અને બનાસકાંઠાના પાલનપુરમાં જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ ભોજનની નબળી ગુણવત્તાને લઈને હોબાળો કર્યો। ભોજનમાં ઈયળો આવતી હોવાના આક્ષેપની સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે। એક્સપાયરી ડેટવાળી છાશ આપતા હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ પણ લગાવ્યો। તો કોલેજ હોસ્ટેલના વોર્ડન, કોન્ટ્રાક્ટર સહિતના લોકોની સામે પગલાં લેવા વિદ્યાર્થીઓએ માંગ કરી। કાર્યવાહી નહીં કરાય તો કોલેજને તાળા મારવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। ત્યારે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ કે જેમણે પોતાની આ વાતને લઈને રજૂઆત કરી છે, હોસ્ટેલના વોર્ડન, કોન્ટ્રાક્ટર સહિતના લોકોની સામે પગલાં લેવા તેમણે માંગ કરી। ભોજનમાં ઈયળો આવતી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો છે। આ સાથે ભોજનની નબળી ગુણવત્તાને લઈને તેમણે હોબાળો પણ મચાવ્યો હતો। જો કોઈ પગલાં નહીં લેવામાં આવે તો કડક કાર્યવાહી અને સામે તાળા મારવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મોગજી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મોગજી, ભોજનની નબળી ગુણવત્તા અંગે વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી, શું કોઈ નિવારણ, શું વધુ વિગતો? જી રાજા, પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓના હોબાળાની ઘટના સામે આવી હતી। જે હોસ્ટેલમાં રહેતા જે વિદ્યાર્થીઓ હતા તેમને જે જમવાનું આપવામાં આવતું હતું તે જમવાનું હલકી ગુણવત્તાનો વાળો હોવાનો આક્ષેપ સાથે અત્યારે વિદ્યાર્થીઓ હોબાળો મચાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓ આક્ષેપ કરતા કહ્યું છે કે જે પ્રમાણે જે જમવાનું પીરસવામાં આવતું હતું તેમાં દાળ ભાત સબ્જીમાં જે ઈયળ આવતી હતી અને તેમજ જે એક્સપાયર ડેટ વાળી જે છાશ આપવામાં આવતી અને જમવામાં જે વનસ્પતિ નામનું જે ઘી વાપરવામાં આવતું હતું અને જેમ જે રોટલી પર ઘી જે વાપરવામાં આવતું હતું તેમાં ઘીની જગ્યાએ તેલ વાપરવામાં આવતા હોવાના પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા। એટલે કે સમગ્ર મામલાને લઈને વિદ્યાર્થીઓએ જમવાનું જે આપવામાં આવતું હતું તે હલકી ગુણવત્તાવાળું આપવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા હતા અને સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો તો વિદ્યાર્થીઓ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ પણ હોબાળામાં જોડાયા હતા અને આગામી 7 દિવસ સુધીમાં જો આનું કોઈ નિરાકરણ નહીં આવે તો કોલેજને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। મોગજી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।